નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ 10 અને વિષય ગુજરાતી પ્રથમ ભાષા માટે વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષાનું આપણે નમૂનાનું પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ 80 નું સોલ્યુશન કરવાના છીએ। સમયગાળો રહેશે 3 કલાક। વિભાગ એ થી શરૂઆત કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિભાગ એ જે છે વિદ્યાર્થી મિત્રો 20 ગુણનો રહેશે। નીચેના જોડકા જે છે તે તમારે જોડી અને ફરીથી લખવાના છે। પહેલો પ્રશ્ન છે ઘોડીની સ્વામી ભક્તિ, તો તેના જે કર્તા છે એ કોણ છે? તો સાચો જવાબ આવે છે જોરાવરસિંહ જાદવ, એટલે કે ડ સાથે જોડીશું આપણે। ભૂખથી એ ભૂંડી ભીખ, તો બીજાની અંદર જવાબ આવે છે પન્નાલાલ પટેલ। પ્રશ્ન નંબર 3 વાયરલ ઇન્ફેક્શન, સાચો જવાબ આવશે મિત્રો ઈ ગુણવંત શાહ। પ્રશ્ન નંબર 4 ચોપડાની ઇન્દ્રજાળ, સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ક ચંદ્રકાંત પંડ્યા। ત્યાર પછી આગળ વાત કરીશું બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। 4 ગુણની 4 ખાલી જગ્યા પૂછાશે। પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થવાના ખુશીની અંદર રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા, તો ખાલી જગ્યાની અંદર સાચો જવાબ શું આવે છે? અંકિત। દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા હતા, તો કોની પાસે લઈ ગયા હતા? વેલજી પાસે લઈ ગયા હતા। નંબર 7 ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, તો સ્વામી વિવેકાનંદ હતા, તો આ ખાલી જગ્યાની અંદર આપણે લખીશું સ્વામી વિવેકાનંદ। ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા, તો વિદ્યાર્થી મિત્રો રાજપુરની અંદર જે છે તેઓ ગાડી પકડવા માંગતા હતા। ત્યાર પછી વાત કરીશું ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે, તો હવે તેના જવાબ આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો સત્તા વધાની શક્તિ એટલે શું? તો સત્તા વધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ્યા વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ। નંબર 10 સંદર્ભે રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમની અંદર સમાવિષ્ટ પામી છે, એટલે કે કયો પાઠ આપણે ભણવાના છીએ? તો સંદર્ભે રખડુનો કાગળમાંથી ડાંગ વનો અને જે પાઠ છે તે વિદ્યાર્થી મિત્રો લેવામાં આવેલો છે। ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખો, ગમે તે 2। મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો હતો? તો મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ મનીષા પ્રકૃતિ નાજુક, નમણી અને ડરપોક હતી। તે નાની ગરોળીથી પણ ડરતી હતી। તેના આ સ્વભાવને ઓળખતા તેના પિતા વિરાટ બાબુએ નરેન સાથે તેના લગ્ન કરવાની ના પાડી હતી। આથી નરેન તથા મનીષાનો સંબંધ વિચ્છેદ થઈ ગયો હતો। ત્યાર પછીના 4.5 વર્ષોની અંદર નરેનના વિરહમાં ઝૂરતી અને તેને પામવા માટે સંકલ્પબદ્ધ એવી મનીષાએ ધીરજપૂર્વક પોતાની જાતને ખડતલ અને હિંમતવાન બનાવવા પર્વતારોહણનો શોખ કેળવ્યો। આવા જ એક પર્વતારોહણની અંદર આબુ પર્વત પરના કેમ્પ દરમિયાન તેણે એક સુરતી કુટુંબને પોતાની હિંમત, સાહસ અને સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું હતું। હવે તેણે નિર્ભયતાનો ગુણ કેળવી લીધો હતો અને તે સાહસિક બની ગઈ હતી। રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો છેક રાજકોટ જો છત્રી લેવા જાય તો જવાનો ખાસો ખર્ચો થાય તેમ હતો। સૌના મતે તેટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું। તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો, બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો દ્રઢ તેમનો મત હતો। પ્રશ્ન નંબર 13 હિમ નદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફ થઈ? તો લેખકે તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉચકવા માટે મજૂરો તથા એક ભૌમિયો સાથે હિમાલયની યાત્રા કરવાનો સાહસ ખેડ્યો। અફાટ હિમસમૂહથી ઢંકાયેલા એક પર્વત ઓળંગવા માટે સૌએ દોરડાની સાંકળ બનાવી એકબીજાની સાથે સંકળાઈને અનેક હિમ નદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા હતા, પણ શ્વાસ લેવાની અંદર મુશ્કેલી પડવા લાગી। મજૂરો પાસે બહુ ભાર નહોતો, છતાં તેમને ઉલટીઓ થવા લાગી, તેમજ હિમ પડવાના લીધે હિમ નદીઓ લપસણી થઈ ગઈ હતી। આથી સૌ થાકીને લોથ થઈ ગયા હતા। હિમ નદીઓ ઓળંગતી વખતે તેમના સહયાત્રીઓને આ મુજબની તકલીફો થવા લાગી હતી।
નીચેના પ્રશ્નોના 10-12 વાક્યની અંદર મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે તમારે ગમતા 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 14. લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથા યોગ્ય છે. સમજાવો. તો મૂળે આ પાઠ બાનો ભીખુ, જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે, એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત સાવકરના ચોપડાની છે અને એ ચોપડાની અંદર 1755 ગણિત મંડાતું હતું. સાવકારો ગરીબ અને અજ્ઞાની એવા રાની પરજ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા અને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામથી મિત્રો બદતર જીવન આ વૈતરું કરતી પ્રજા જીવી રહી હતી. અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા સાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રા જોઈ અનુભવીને દ્રવી જાય છે. એને દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો જે છે તે ફાડી નાખે છે અને ઇન્દ્રજાળ છળ કપટમાંથી પાઠના અંતે જીવલાને મુક્ત કરે છે. એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટો યુક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાઠના અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે અને પાઠના આ શીર્ષક જે છે તે મિત્રો ખરેખર યથાર્થ સાબિત કર્યું છે. પ્રશ્ન નંબર 15. ભૂખતી ભોંડી વીક કૃતિના આધારે રાજુની મનોવ્યથા તમારા શબ્દોની અંદર તમારે લખવાની રહેશે. તો દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સૌમાની કાળને સમજવાનો, તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનું એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. પણ આ પરિસ્થિતિની અંદર ભીખ માંગવાની શરમસાની એ કાળુને સમજાવવું તેના માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે ઘર કરે છે અને પોતાના કારણે કાળુ ભૂખે મરી જાય છે. એ એનાથી જીરવાતું નથી. આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ જાણે છે કે દોઢ પાસેર ખીચડીથી કંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસેર ખીચડી માટે. ધીક પડ્યો એ અવતારને ધીક પડ્યો એ જીવવો, તથા આપણું કપાળે કાળું છે ને આપણો ખોબોએ કાણો નીકળ્યો. કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે કે ડાકણ ભૂખ નથી, પણ ડાકણ ચિંતા છે. માનવીના કાળજાને કોતરી ખાય છે. કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે, રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું ચાલીને હડસેલથી છાનામાના ઘરે હરડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતની અંદર કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી ખરેખર આ રાજુની મનોવ્યથા હૃદયને વીંધી નાખે છે. ઢેલ ઘોડીની મિત્રો ખાનદાની જે છે એ ખાનદાની અહીં વર્ણવાની છે. તો આંબા પટેલ ઢેલ ઘોડી ઉપર સવાર થઈને મામાને ત્યાંથી ઘરે જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદના કારણે શેત્રુંજી નદીની અંદર ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ ન હતું અને ઘરે પહોંચ્યા વિના છૂટકો ન હતો. એમ વિચારીને આંબા પટેલ કેચ બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારીને શેત્રુંજી નદીની અંદર ખાબકી. પરંતુ નદીની અંદર પાણીનું વહેણ પુષ્કળ હતું. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે. એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીની અંદર ખાબકીને ધણીને શોધવા નીકળી. એ વખતે આંબા પટેલ પાણીની અંદર તણાતા હતા. તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક આવી પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલની અંદર હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીના પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળતી ઘોડી મહા મુસીબતે નદીના કાંઠે આવી. આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની મિત્રો દર્શાવી હતી. આગળ વિભાગ BCD નું સોલ્યુશન મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.